સરકાર અને નવા ઉદ્યોગપતિઓ, સરકાર અને યુવાનો વચ્ચે, સરકાર અને વિકાસ કરવા માંગતા ઉદ્યોગપતિઓ વચ્ચે સાંકળ બનવાનું, એક ચેન બનવાનું બહુ સરળતાથી થઈ શકે. ગુજરાતમાં આજે ટ્રેડથી લઈ ટેકનોલોજી સુધી, આઈટીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી અને એમએસએમઈથી સ્ટાર્ટઅપ અને પાયોનિયર ઇન્ડસ્ટ્રી સુધી દરેક પ્રકારની ઇન્ડસ્ટ્રીને ખૂબ સુંદર રીતે ગુજરાત સરકારે સમાવેશ કરી એક સુંદર ઇન્ડસ્ટ્રીયલ વાતાવરણનો ગુલદસ્તો બનાવ્યો છે. ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રી નાખવાથી આજ કોઈ એ નથી વિચારતું કે કેટલી સબસિડી મળશે. બધા એ જ વિચારે છે સુવિધાઓ અને ઇન્ડસ્ટ્રીને અનુકૂળ વાતાવરણ, મિનિમમ પોલિટિકલ ઇન્ટરફિયરન્સ અને હડતાલો વગરનું તંત્ર એ ગુજરાતની અંદર જ ઉપલબ્ધ છે. ગુજરાતના બંદરનો જે આપણને દરિયા કિનારાનો નેચરલ ફાયદો મળ્યો છે એને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી આપણે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવામાં આપણે સફળતા પ્રાપ્ત કરી છે. એના કારણે ગુજરાતનો વિકાસ આજ સમગ્ર દેશની અંદર આંખે ઉડીને વળગે એવો વિકાસ આપણે કરી શકાય. નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ હું એમની કેબિનેટનો સદસ્ય હતો. એમને દરેક વખતે ચાહે ઓક્ટ્રોય નાબૂદ કરવાની હોય, ચાહે નવી નીતિઓને સ્વીકારવાની હોય, ચાહે વેટ દાખલ કરવાનો હોય, દરેક વખતે ચેમ્બર સાથે સાર્થક ચર્ચા કરી વેપારીઓની, ઉદ્યોગપતિઓની અને લઘુ ઉદ્યોગોની ત્રણેયની વાત સાંભળી નિર્ણયો કર્યા હતા અને એના કારણે ખૂબ સુંદર સંવાદનું વાતાવરણ બન્યું અને ભૂપેન્દ્રભાઈએ એને ઓર મજબૂત કરવાનું કામ કર્યું છે. નરેન્દ્રભાઈએ એ વખતે નીતિ બનાવી હતી, જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોય તો અર્થવ્યવસ્થા ઓટોમેટિક મજબૂત થાય, અર્થવ્યવસ્થા મજબૂત હોય તો દરેક નાગરિકના જીવનમાં આપોઆપ સશક્તતા અને સુવિધા બંને આવે અને એના કારણે જ આજે ગુજરાત ગ્લોબલ ઇકોનોમીનો ગેટવે બની દેશના વિકાસમાં બહુ મોટો ફાળો આપી રહ્યું છે. મિત્રો, આજે ચેમ્બરે એક્સપોર્ટ 2025ની આજથી શરૂઆત થાય છે. ગુજરાત કા વિઝન ગ્લોબલ એમ્બિશન એ સૂત્ર સાથે આજે ચેમ્બર આગળ વધે છે. મને વિશ્વાસ છે કે સૂત્રને સાર્થક કરવામાં ચેમ્બરના મિત્રોને સફળતા મળશે. 300થી વધુ વિભિન્ન સેક્ટરોના ઇનોવેશનના અહીંયા પર લોકોને આમંત્રિત કર્યા છે. 15,000થી વધુ વિઝિટર્સ મુલાકાત લેશે અને 3 દિવસીય એક્સપોમાં એમએસએમઈને બ્રાન્ડિંગ અને આઈપીઓ બાબતની પૂરી જાણકારી આપવાનું, D2C બ્રાન્ડ્સની વૈશ્વિક ઉપસ્થિતિ પર ચર્ચા, યુવાઓ સાથે વિઝન 2047નો સંવાદ અને ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પરની ચર્ચા સામેલ છે. આ બધા વિષયો એક પ્રકારથી ન કેવલ ગુજરાત, ભારતના અર્થતંત્રને મજબૂત કરવાવાળા વિષયો છે. વિકસિત અને સસ્ટેનેબિલિટી એવા વિષયને પણ એમાં સામેલ કરવામાં આવ્યો છે. મિત્રો, લગભગ 1949થી ચેમ્બરે પોતાનું કામ શરૂ કર્યું અને ચેમ્બરે ગુજરાતના વિકાસની અંદર એક અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. લગભગ 75થી વધુ સંસ્થાઓ અને 2.5 લાખથી વધુ ઔદ્યોગિક નાના સંગઠનો એની સાથે જોડાયેલા છે અને ચેમ્બરે ગ્રો બિઝનેસ એન્ડ ટ્રાન્સફોર્મ ગુજરાત એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે પૂરું જોર લગાવી સરકારની સાથે એક સુંદર સંવાદ સ્થાપિત કર્યો છે અને વાઇબ્રન્ટ ગુજરાતની જે ગ્લોબલ સફળતાની ચર્ચા છે એમાં પણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીનો ખૂબ મોટો રોલ રહ્યો છે. મિત્રો, 2001થી 2025 ભૂકંપની ત્રાસથી લઈ આજ પાયોનિયર ઇન્ડસ્ટ્રીનું હબ બનવા સુધીની ગુજરાતની આ યાત્રા, એની અંદર ચેમ્બરના રોલને કોઈ નકારી શકાય એમ નથી. એટલે હું અત્યાર સુધી 75 વર્ષમાં ચેમ્બરના જે કોઈ બી પદાધિકારીઓએ ગુજરાતના વિકાસ, દેશના વિકાસ
અને ચેમ્બરના સંસ્થાગત વિકાસમાં યોગદાન આપ્યું છે એ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, ગુજરાતે અનેક વિષયમાં પૂરા દેશભરમાં શરૂઆત કરી. સૌથી પહેલા સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કલ્પના ગુજરાતમાંથી, ગામડામાં 24 કલાક વીજળીની શરૂઆત ગુજરાતની અંદરથી, ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ ગુજરાત સૌથી પહેલા એ દિશામાં શરૂઆત કરી. 2009માં ગ્રામ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતે કરી. ઇન્ટર કનેક્ટિવિટી અને ડિજિટલ સેવાઓ ગામ સુધી પહોંચાડવાની શરૂઆત ગુજરાતે કરી અને માતા મૃત્યુ દરને ઓછો કરવાની શરૂઆત પણ ગુજરાતે કરી. અને આ બધું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું હતું. નરેન્દ્રભાઈ 11 વર્ષથી ભારતના વડાપ્રધાન છે અને આ 11 વર્ષમાં દેશના દરેક ક્ષેત્રની અંદર અનેક પ્રકારથી વ્યવસ્થા સ્થાપિત કરવાની, એનો વિકાસ કરવાનો અને એને ગ્લોબલ લીડર બનાવવાની દિશામાં ભારત આગળ વધ્યું છે. અને એનું પરિણામ છે ગ્લોબલ ફિનટેક એડોપ્શન રેટ. એમાં આજે ભારત સમગ્ર દેશમાં 1 નંબર પર. સ્માર્ટફોનનો ડેટાની ખપત યુઝ એમાં પણ પૂરી દુનિયામાં ભારત નંબર 1 પર છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારત નંબર 1 પર. સૌથી વધુ ટ્રેક્ટર્સ ભારત બનાવે, સૌથી વધુ 2 વ્હીલર ભારત બનાવે, સ્પેસની અંદર સૌથી વધુ સ્ટાર્ટઅપ ભારતના છે. રેલવે નેટવર્કની ઇલેક્ટ્રિફિકેશન પર યર એવરેજ વિશ્વમાં સૌથી ઉપર આપણે છે. સૌથી વધુ ઝડપથી વધતી અર્થવ્યવસ્થા ભારત, સૌથી સસ્તી 5G સેવાઓ ભારતમાં.